હેલો મિત્રો, આજે આપણે વાત કરવાના છે પીએમ કિસાનના 19મા હપ્તા વિશેની નવી માહિતી વિશે. તો મિત્રો, આવી નવી યોજનાની માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી વિડીયો તમને સૌથી પહેલાં મળી જાય. તો વિડીયો ચાલુ કરીએ. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોનો 19મો હપ્તો મળવા જઈ રહ્યો છે. આ યોજના હેઠળ લગભગ 10 કરોડ ખેડૂતોને ₹2500 જેટલી રકમ મળશે. આ રકમ જાન્યુઆરી 2025માં ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે. આ માહિતી એક વાયરલ પત્રમાંથી મળી છે, જે 10 જાન્યુઆરી 2025ના રોજ લખાયેલો હોવાનું કહેવામાં આવે છે. અમે તમને આ પત્ર વિશે સંપૂર્ણ માહિતી આપીશું. વાયરલ પત્રમાં શું લખ્યું છે તે જુઓ. જે પત્ર વાયરલ થઈ રહ્યો છે તે યુપીના કૃષિ ભવન લખનૌથી આવ્યો હોવાનું કહેવામાં આવે છે. તેમાં જણાવ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો 18 જાન્યુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં. પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 11 જાન્યુઆરી 2025 સુધીમાં લાભાર્થીઓની યાદી જિલ્લા સ્તર લોગિન પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ત્યારબાદ ચૂકવણી પ્રક્રિયા શરૂ થશે. આ પત્ર 10 જાન્યુઆરી 2025ના રોજ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા જારી કરવામાં આવ્યો હતો. જોકે આ પત્ર થોડો ઝાંખો છે, તેથી તેની સત્યતાની સંપૂર્ણ પુષ્ટિ કરવી મુશ્કેલ છે. તેમ છતાં તેમાં રહેલી માહિતી સાચી હોઈ શકે છે. ખેડૂતો ક્યારે ચૂકવણી મળશે? પત્ર મુજબ ખેડૂતોને 19મો હપ્તો 18 જાન્યુઆરી 2025ના રોજ ચૂકવવામાં આવશે. આ રકમ ₹2500 હશે, જે સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. સરકાર આ અંગે સત્તાવાર જાહેરાત કરશે તે તરત જ અમે તમને અપડેટ કરીશું. માહિતી સાચી છે કે ખોટી છે તેની સાવચેત રહો. આ માહિતી હજુ સુધી સંપૂર્ણપણે પુષ્ટિ મળી નથી, કારણ કે તે વાયરલ પત્ર પર આધારિત છે. જ્યાં સુધી સરકાર આ વિશે સત્તાવાર માહિતી ન આપે ત્યાં સુધી તમારે સાવધાની સાથે આગળ વધવું જોઈએ. અફવાઓથી દૂર રહો અને સંપૂર્ણ માહિતી રાહ જુઓ. મિત્રો, આ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 19મા હપ્તા અંગે વાયરલ થયેલો પત્રની માહિતી અંગે તમારે સાવધાન રહેવું પડશે. જો હપ્તો 18 જાન્યુઆરી 2025ના રોજ ચૂકવવામાં આવે તો અમે તમને તેની સંપૂર્ણ વિગતો આપીશું. તો મિત્રો, ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને વિડીયો સૌથી પહેલાં મળી જાય. જય માતાજી.